સમાચારો વિગતવાર જોઈએ। ગુજરાતમાં હોડી મારફતે દારૂ ઘુસાડવાનો આરોપીઓએ એક નવો જ કિમિયો અપનાવ્યો। હોડી મારફતે દરિયાઈ માર્ગે દમણથી ચોરવાડ તરફ દારૂના જથ્થાને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગીર સોમનાથના વેરાવળ નજીકના દરિયામાં બોટમાંથી દારૂની 5376 બોટલ મળી આવી। બિયરના 456 ટીન મળી આવ્યા। દારૂનો જથ્થો, હોડી અને મોબાઈલ મળી 12,29,000 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી 10 આરોપી ફરાર થતા તેમની શોધખોળ ચાલુ કરી છે। આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, ગુજરાતમાં હોડી મારફતે દારૂ ઘુસાડવાનો આરોપીઓએ નવો જ કિમિયો અપનાવ્યો છે। હોડી મારફતે દરિયાઈ માર્ગે દમણથી ચોરવાડ તરફ દારૂના જથ્થાને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। શું કાર્યવાહી, રોહિત? ચોક્કસથી જે 31નો જે પર્વ ચાલી રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને દમણથી લઈ અને ચોરવાડ સુધી જે આખો જે દરિયાઈ માર્ગ છે તે દરિયાઈ માર્ગથી જે દારૂનો મોટો જથ્થો ખાસ તો જે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। આની અંદર 12 જેટલા લોકો ખાસ કરીને જે 10 જેટલા ઈસમો છે તે સામેલ હતા અને હાલ જે 2 વ્યક્તિઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। બાકીના જે લોકો છે તેની પણ ધરપકડ કરવા માટેની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે વેરાવળ નજીકથી આ જે 12 લાખનો જે મુદ્દામાલ જે દારૂ સહિત જે હતો તે સંપૂર્ણ દારૂનો જથ્થો છે તેને હાલ સીલ કર્યો છે ને ખાસ તો જે 2 આરોપી જે હોડી લઈ અને જે લઈને જે દમણથી દારૂ લઈને ખાસ તો જે ચોરવાડ ખાતે જે લઈ જવાનો હતો તે માલ વેરાવળ ખાતે હાલ એલસીબી દ્વારા પકડી લેવામાં આવ્યો છે અને આવો કિમિયો કોઈ બીજા લોકો ન કરે તેના માટે પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ દરિયાની અંદર પણ અને ખાસ તો જે દીવ અને જે દમણ તરફથી જે આવતી જે સેક્સ બોટો છે તેની ઉપર હાલ કરવામાં આવી રહી છે। જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપ